અને એક મહત્વના સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં શાળાના એક શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અંબાજીના દાંતા તાલુકાની મોરડુંગરા શાળાના આચાર્યને સસ્પેન્ડ કરાયા। 2 દિવસ પહેલા જ શાળામાં 2 બાળકીઓના કરંટ લાગવાને કારણે મોત નીપજ્યા હતા। મોતની આ ઘટનાને લઈને ડીઈઓએ કાર્યવાહી કરી છે અને આચાર્યને સસ્પેન્ડ કર્યા છે। આચાર્ય લક્ષ્મણ પાંડવને સસ્પેન્ડ કરી સુઈગામ હેડક્વાર્ટરમાં કરાયા છે। 2 બાળકીના વીજ કરંટથી મોતની ઘટનામાં આચાર્યની પણ લાપરવાહી જોવા મળી હતી। આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમનું પોસ્ટિંગ કરી દેવામાં આવ્યું છે। 2 દિવસ પહેલા શાળામાં 2 બાળકીઓના કરંટ લાગવાને કારણે મોત નીપજ્યા હતા। મોતની ઘટનાને લઈને ડીઈઓએ આ કાર્યવાહી કરી છે। વિગતો સાથે સંવાદદાતા અક્ષય જોડાયા છે। અક્ષય, શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બીજે પોસ્ટિંગ આપી દેવામાં આવી છે, શું અપડેટ? જી અક્ષય, સંપર્ક કપાયો છે। મોતની ઘટનાને લઈને ડીઓએ આ કાર્યવાહી કરતા આચાર્ય લક્ષ્મણ પાંડવને સસ્પેન્ડ કરી સુઈગામ હેડક્વાર્ટરમાં એમની પોસ્ટિંગ આપી દીધી છે। 2 બાળકીના વીજ કરંટથી મોતની ઘટનામાં આ કાર્યવાહી કરવામાં આવી છે। અંબાજીના દાંતા તાલુકાની મોરડુંગરા શાળાનો આ આચાર્ય જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 2 દિવસ પહેલા શાળામાં 2 બાળકીઓના કરંટ લાગવાને કારણે મોત નીપજ્યા હતા। ત્યારે મોતની ઘટનાને લઈને ડીઈઓએ આ કાર્યવાહી કરી છે। આચાર્ય લક્ષ્મણ પાંડવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સાથે જ સુઈગામ હેડક્વાર્ટરમાં તેમનું પોસ્ટિંગ કરી દેવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ શાળામાં 2 બાળકીના વીજ કરંટને કારણે મોત નીપજ્યા હતા, જે મામલે ડીઈઓએ તપાસ કરતા અને આચાર્ય સામે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે અને આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। દાંતાની મોરડુંગરા શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સુઈગામ હેડક્વાર્ટરમાં તેમનું પોસ્ટિંગ કરી દેવાયું છે। વિગતો મેળવીશું સંવાદદાતા અક્ષય પાસેથી। અક્ષય, શું વધુ વિગતો? એ ચોક્કસ જણાવ્યું, શુક્રવારના દિવસે મોરડુંગરા જે પ્રાથમિક શાળા છે ત્યાં જે 3 બાળકીઓ રમવા ગયેલી હિંસાની બાજુમાં તેમને કરંટ આવતા 2 બાળકીઓના ઘટના સ્થળે મોત થયા હતા। ત્યારબાદ છે જિલ્લા શિક્ષણાધિકારી તેની તપાસ હાથ ધરી હતી અને મોરડુંગરા પ્રાથમિક શાળા છે તેમના જે આચાર્ય છે લક્ષ્મણ પાંડવ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સસ્પેન્ડ કરીને તેમને હાલ હેડક્વાર્ટર જે સુઈગામ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે અને વધુની તપાસ ચાલુ છે। જી અક્ષય, આભાર જાણકારી આપવા બદલ।